ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે શીખશું ધોરણ 4 વિષય અને વિષય આપ છે પ્રકરણ 4 ટીક ટીક ટીક, જે આપણે અગાઉ શીખી ગયા છીએ। કેવી રીતે શીખી ગયા કે એમાં આપણે સમય બતાવવાનો હોય છે, ઘડિયાળ દોરવાનું હોય છે। તો આપણે આજે શીખીશું કે શોધો મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે। ચાલો તમે અહીં જોઈ શકો છો બોર્ડમાં કે તમને આપ્યો છે, એમાં બે ચિત્ર આપ્યા છે, બે ઘડિયાળ તમને આપેલી છે। ચાલો આપણે મિનિટ કાંટો અને કલાક કાંટો શીખી ગયા। નાના કાંટાને શું કહેવામાં આવે છે? કલાક કાંટો। મોટા કાંટાને મિનિટ કાંટો કહેવામાં આવે છે। જે નાનો કાંટો છે એ કલાક બતાવે છે અને મોટો કાંટો છે એ મિનિટ બતાવે છે। આપણે અગાઉ ભણી ગયા કે ઘડિયાળમાં દાખલા તરીકે આ બધા અંક આપેલા છે, 1 થી 12 સુધીના અંક આપેલા છે। જે બધા વચ્ચે કેટલું અંતર હોય છે? દરેક અંક વચ્ચેનું અંતર કેટલું હોય છે? 5 મિનિટનું હોય છે। કેટલા મિનિટનું હોય છે? 5 મિનિટનું। આપણે શીખી ગયા કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય અને 60 મિનિટ બરાબર 1 કલાક થાય છે। એવી જ રીતે આપણે અહીંયા માત્ર મિનિટ કાંટાની જ વાત કરવાની છે। મિનિટ કાંટો એટલે મોટો કાંટો। મોટો કાંટો જો પહેલી ઘડિયાળથી બીજી ઘડિયાળમાં ક્યાં સુધી પહોંચે છે? દાખલા તરીકે નાનો કાંટો, કલાક કાંટો એ 3 અને 4 ની વચ્ચે છે, જ્યારે મોટો કાંટો એટલે મિનિટ કાંટો, મિનિટ કાંટો છે 7 ઉપર છે। 7 ઉપર છે એટલે કેટલી મિનિટ થઈ કહેવાય? ચાલો અહીં એ 12 થી 1 સુધી કાંટો ખસે, મોટો કાંટો। દાખલા તરીકે 12 ઉપર મિનિટ કાંટો હોય અને 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ થઈ કહેવાય। પણ અહીંયા કેટલા ઉપર છે? 7 ઉપર છે। તો 7 થી લઈને આપણે 12 થી 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ, 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ, 3 ઉપર આવે ત્યારે 15 મિનિટ, 4 ઉપર આવે ત્યારે 20, 5 ઉપર આવે ત્યારે 25 મિનિટ, 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ થઈ એવું કહેવાય। અને અહીંયા કાંટો કેટલા ઉપર છે? 7 ઉપર છે, એટલે આ ઘડિયાળમાં કેટલા વાગે આપણે કહી શકશું? 3 કલાક અને 35 મિનિટ આપણે એવું કહી શકીએ છીએ। કેટલા વાગ્યા છે આ ઘડિયાળમાં? 3 કલાક અને 35 મિનિટ થઈ છે। જ્યારે બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો મોટો કાંટો કેટલા ઉપર છે? 10 ઉપર છે। 5 ઉપર 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ, 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ, 3 ઉપર આવે ત્યારે 15, 20, 25, 30, 35, 40, 45 અને 50। આ ઘડિયાળમાં કેટલા વાગે આપણે કહી શકશું? 3 કલાક અને 50 મિનિટ થઈ છે એવું આપણે કહી શકીએ છીએ। પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 કલાક અને 35 મિનિટ થઈ છે, જ્યારે બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 કલાક અને 50 મિનિટ થઈ છે। હવે આપણે મિનિટનો જ ફેરફાર કરવાનો છે કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે, એક ઘડિયાળની સરખામણી બીજી ઘડિયાળ સાથે આપણે કરવાની છે। પહેલી ઘડિયાળમાં મિનિટ કાંટો હતો 7 ઉપર એટલે 35 મિનિટ થઈ હતી, જ્યારે બીજી ઘડિયાળમાં છે 10 ઉપર છે એટલે કે 50 મિનિટ થઈ છે। તો 7 ઉપર હતો એ ખસતો ખસતો 10 ઉપર આવી ગયો છે, તો કેટલી મિનિટ થઈ વધુ કહેવાય? તો 7 ઉપરથી 8 ઉપર આવે ત્યારે 5 મિનિટ થાય, 8 ઉપરથી 9 ઉપર આવે ત્યારે 10 મિનિટ થાય, અને 10 થી 10 ઉપર કાંટો આવે એટલે કે 9 ઉપર કાંટો હોય અને 10 ઉપર આવે ત્યારે 15 મિનિટ થઈ કહી શકાય। 7 ઉપરથી ખસતો ખસતો કેટલા ઉપર આવી ગયો છે? 10 ઉપર આવી ગયો છે। તો 7 થી આપણે 10
કેટલો લાગશે 15 મિનિટનો સમય લાગશે 7 ઉપર કાંટો છે અને 10 ઉપર આવતા બીજી 15 મિનિટ થાય ત્યારે 10 ઉપર કાંટો આવે છે લખી લીધો પહેલો જવાબ હવે એવી જ રીતે બ ની વાત કરીએ આપણે એમાં પણ પહેલી ઘડિયાળની સરખામણી બીજી ઘડિયાળ સાથે કરવાની છે જો તો પહેલી ઘડિયાળમાં મોટો કાંટો એટલે મિનિટ કાંટો કેટલા ઉપર છે 8 ઉપર છે જ્યારે બીજી ઘડિયાળમાં કેટલા ઉપર છે મોટો કાંટો 12 ઉપર છે તો 8 ઉપરથી ખસતો ખસતો 12 ઉપર આવે છે ત્યારે આપણે ગણતરી કરવાની છે કેટલી મિનિટ થાય છે તો મેં શીખવાડ્યું મુજબ કે દરેક અંક વચ્ચે કેટલો કેટલો સમયગાળો હોય છે 5-5 મિનિટનો સમયગાળો હોય છે 8 ઉપરથી કેટલા ઉપર આવી જાય છે બીજી ઘડિયાળમાં 12 ઉપર આવી જાય છે તો 8 થી 12 અંક સુધીની ગણતરી કરવાની છે માત્ર મોટો કાંટો મિનિટ કાંટો ધ્યાનમાં લેવાનો છે 8 ઉપરથી 9 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થાય 5 મિનિટ થાય 9 થી 10 ઉપર આવે ત્યારે 10 મિનિટ 10 થી 11 ઉપર આવે ત્યારે 15 મિનિટ અને 11 થી 12 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થાય 20 મિનિટ થાય 5 5 5 પ્લસ કરતું જવાનું છે જેટલા અંક ખસે છે એટલા 5 5 ઉમેરવાના છે મોટો કાંટો મિનિટ કાંટો 8 ઉપર છે અને બીજી ઘડિયાળમાં મોટો કાંટો મિનિટ કાંટો 12 ઉપર છે તો 8 થી ખસીને 8 ઉપર હતો પહેલી ઘડિયાળમાં અને બીજી ઘડિયાળમાં 12 ઉપર તો 8 ઉપરથી 12 ઉપર આવે છે ત્યારે કેટલી મિનિટ થાય છે તો 8 થી 9 5 મિનિટ 9 થી 10 ઉપર આવે ત્યારે 10 મિનિટ 10 થી 11 ઉપર આવે ત્યારે 15 મિનિટ અને 11 થી 12 ઉપર આવે ત્યારે 20 મિનિટ તો બીજી ઘડિયાળનો શું જવાબ આવશે 20 મિનિટ આવે તો અહીંયા જવાબ લખશું 20 મિનિટ પહેલી ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો કેટલો ખસ્યો છે ખસતા એને કેટલો સમય થાય છે એ આપણે જોવાનું છે તો પહેલી ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો છે એને 20 મિનિટ થાય છે 8 પરથી 12 ઉપર આવતા 20 મિનિટનો સમય લાગે છે એવી જ રીતે આપણે કની વાત કરીશું કમાં પણ 13 ઘડિયાળ છે આપણને આપેલી છે બરોબર આમાં કેટલા વાગે આપણે કહી શકશું નાનો કાંટો કલાક કાંટો છે 6 ઉપર મોટો કાંટો મિનિટ કાંટો છે 1 ઉપર છે એટલે 6 કલાક અને 12 પરથી 1 ઉપર આવે એટલે 5 મિનિટ થાય એટલે 6 કલાક અને 5 મિનિટ આપણે કહી શકીએ છીએ કે 6 ને 5 મિનિટ થઈ અથવા 6 ને 5 વાગ્યા એવું પણ કહી શકાય છે ચાલો બીજી ઘડિયાળમાં જુઓ તમે નાનો કાંટો છે 6 ઉપર છે મોટો કાંટો છે 3 ઉપર છે કલાક કાંટો નાનો કાંટો તો નાનો કાંટો કલાક કાંટો 6 ઉપર છે એટલે 6 કલાક મિનિટ કાંટો છે 3 ઉપર છે એટલે 12 થી 1 ઉપર આવે તો 5 મિનિટ 1 થી 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ અને 2 થી 3 ઉપર આવે ત્યારે 15 મિનિટ તો 6 કલાક અને 15 મિનિટ થઈ છે પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા 6 ને 5 મિનિટ થઈ અને બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા 6 ને 15 મિનિટ થઈ છે તો બંનેને સરખામણી કરવાની છે આપણે મોટો કાંટો મિનિટ કાંટો ધ્યાનમાં લેવાનો અહીંયા પહેલી ઘડિયાળમાં હતો 1 ઉપર હતો અને બીજી ઘડિયાળમાં કેટલા ઉપર આવી ગયો 3 ઉપર આવી ગયો તો 1 ઉપરથી 3 ઉપર આવે ત્યારે કેટલી મિનિટનો સમયગાળો પસાર થાય છે 1 ઉપરથી 2 ઉપર આવે ત્યારે 5 મિનિટ અને 2 થી 3 ઉપર આવે ત્યારે 10 મિનિટ થઈ એવું આપણે કહી શકીએ છીએ તો અહીંયા જવાબ આવશે 10 મિનિટ ખ્યાલ આવી ગયો ને કેવી રીતે કરવાનું મોટો કાંટો લેવાનો ધ્યાનમાં 1 ઉપર હતો અને બીજી ઘડિયાળમાં આવી ગયો 3 ઉપર 1 ઉપરથી 2 ઉપર આવે ત્યારે 5 મિનિટ થાય અને 2 થી 3 ઉપર આવે ત્યારે 5 પાછા ઉમેરવાના એટલે 5 ને 5 10 મિનિટ થઈ આપણે કહી શકીએ છીએ ચાલો એવી જ રીતે આવી ગયું ને હવે એવી જ રીતે આપણે ડલી ઘડિયાળ જોઈશું ચાલો ડલી ઘડિયાળમાં જુઓ તો
નાનો કાંટો કેટલા ઉપર છે? 7 ઉપર છે અને મોટો કાંટો છે 2 ઉપર. એટલે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 7 કલાક અને 10 મિનિટ. 2 મિનિટ થઈ છે એવું કહી શકાતું નથી. અંક વચ્ચે કેટલો મિનિટનો સમયગાળો છે? 5-5 મિનિટનો સમયગાળો છે. 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ થાય, 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ થાય. તો આમાં કેટલા વાગ્યા છે? 7 કલાક અને 10 મિનિટ થઈ છે. જ્યારે બીજી ઘડિયાળમાં મોટો કાંટો કેટલા ઉપર છે? 9 ઉપર છે. નાનો કાંટો છે 8 અને 7 ની વચ્ચે છે. તો વિચારો 5-5 ઉમેરતા જાઓ તો 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ, 2 ઉપર આવે ત્યારે 10, 5 10 મિનિટ, 15 20 25 30 35 40 અને 45 મિનિટ થઈ છે. જ્યારે બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 7 અને 45 મિનિટ થઈ છે. પહેલી ઘડિયાળમાં છે 7 અને 10 મિનિટ થઈ છે. તો હવે આપણે બંને ઘડિયાળની સરખામણી કરવાની છે. વિચારો તો હવે તમે કેવી રીતે જવાબ આવશે? કયો કાંટો ધ્યાનમાં લેવાનો? તો કહેશે મોટો કાંટો, મિનિટ કાંટો ધ્યાનમાં લેવાનો છે. ચાલો મોટો કાંટો ધ્યાનમાં લો. તો મોટો કાંટો એ કેટલા ઉપર હતો? 2 ઉપર હતો અને બીજી ઘડિયાળમાં કેટલા ઉપર આવી ગયો? 9 ઉપર આવી ગયો. તો 2 થી ગણતરી કરવાની, 9 સુધીની મિનિટો ગણવાની છે. ચાલો 2 થી 3 ઉપર આવે ત્યારે 5 મિનિટ થાય, 3 થી 4 ઉપર આવે ત્યારે 10, 2 થી 3 ઉપર આવે ત્યારે 5 મિનિટ, 3 થી 4 ઉપર આવે ત્યારે 10 મિનિટ, 4 થી 5 ઉપર આવે ત્યારે 15 મિનિટ, 5 થી 6 ઉપર આવે ત્યારે 20 મિનિટ, 6 થી 7 ઉપર આવે ત્યારે 25 મિનિટ, 7 થી 8 ઉપર આવે ત્યારે 30 મિનિટ અને 8 થી 9 ઉપર આવે ત્યારે 35 મિનિટ થઈ કહેવાય. ચલો ફરી એકવાર સમજાવું. 2 થી 3 ઉપર આવે ત્યારે 5 મિનિટ, 3 થી 4 ઉપર આવે ત્યારે 10 મિનિટ, 5 ઉપર આવે ત્યારે 15, 6 ઉપર આવે ત્યારે 20, 7 ઉપર આવે ત્યારે 25, 8 ઉપર આવે ત્યારે 30 અને 9 ઉપર આવે ત્યારે 35 મિનિટ થાય. એટલે કે મોટા કાંટા, મિનિટ કાંટાને 2 અંક ઉપરથી 9 અંક ઉપર આવતા કેટલી મિનિટ થશે? તો આપણે કહીશું 35 મિનિટ થશે. તો અહીંયા જવાબ આવશે 35 મિનિટ. કેટલી મિનિટ થાય? 35 મિનિટનો સમય લાગશે. 2 અંક ઉપરથી 9 અંક ઉપર આવતા 35 મિનિટનો સમય લાગશે. ચલો આવડી ગયું ને ઘડિયાળ જોતા? અને એક ઘડિયાળ પરથી બીજી ઘડિયાળની સરખામણી કરવાની છે. ચાલો હવે આગળ જોઈશું. સમય પ્રમાણે કાંટા દોરો. તમને સમય આપેલો છે અને નીચે ઘડિયાળ પણ આપેલી છે. એમાં આપણે મિનિટ કાંટો અને કલાક કાંટો બંને દર્શાવવાનો છે. ચાલો પહેલી ઘડિયાળ આપણે જોઈશું. કેટલા વાગ્યા છે? 6 કલાક અને 20 મિનિટ થઈ છે. તો આપણે ઘડિયાળમાં દર્શાવવાનું છે. કયો કયો કાંટો દર્શાવવાનો? કલાક કાંટો અને મિનિટ કાંટો. કલાક કાંટો કેવો બતાવે? નાનો હોય અને મિનિટ કાંટો કેવો હોય? મોટો હોય. 6 કલાક થયા અને 20 મિનિટ. તો પેલા 20 મિનિટનો કાંટો દર્શાવી દેવાનો એટલે તમને ખ્યાલ આવી જશે. 20 મિનિટનો કાંટો કેવો હશે? મોટો કાંટો હશે. તો 5-5 મિનિટ ઉમેરતું જવાનું, 20 મિનિટ આવે ત્યાં સુધી. 12 ઉપરથી 1 ઉપર આવે ત્યારે 5, 2 ઉપર આવે ત્યારે 10, 3 ઉપર આવે ત્યારે 15, 4 ઉપર આવે ત્યારે 20. તો મોટો કાંટો કેટલા ઉપર આવશે? 4 ઉપર આવશે. હવે આપણે કીધું 6 કલાક થઈ. 6 કલાક એટલે નાનો કાંટો કેટલા ઉપર આવશે? 6 ઉપર આવશે. કેટલા ઉપર આવે નાનો કાંટો? 6 ઉપર. ખ્યાલ આવી ગયો? જ્યારે 15 ઉપરથી ધીમે ધીમે મોટો કાંટો ખસે ત્યારે નાનો કાંટો સહેજ 6 થી 7 તરફ જતો દેખાય આપણને. ચાલો મોટો કાંટો કેટલા ઉપર આવશે?
6 ઉપર 30 મિનિટ થાય. આપણે 30 મિનિટ દર્શાવવાની છે. તો મોટો કાંટો મિનિટ કાંટો કેટલા ઉપર આવશે? 6 ઉપર આવશે. હવે 8 કલાક અને 30 મિનિટ. તો જ્યારે 30 મિનિટ થાય છે ત્યારે નાનો કાંટો કલાક કાંટો છે એ બંનેની વચ્ચે આવી જાય છે. 8 અને 9 ની વચ્ચે આવે છે. 8 કલાક એટલે 8 અને 9 ની વચ્ચે અને 30 મિનિટ એટલે મોટો કાંટો 6 ઉપર. તમારે ઘડિયાળમાં વધારે દર્શાવવાનું છે. કાંટા દોરવાના પણ છે. નાનો કાંટો 8 અને 9 ની વચ્ચે અને મોટો કાંટો 6 ઉપર. પાછો મોટો કાંટો ફરતો જાય તો આ નાનો કાંટો છે સહેજ ખસતો જાય અને ધીમે ધીમે 9 તરફ જશે. એવી રીતે થાય. પરંતુ આપણે 8 કલાક ને 30 મિનિટ બતાવવાની. તો 8 અને 9 ની વચ્ચે નાનો કાંટો કલાક કાંટો અને મિનિટ કાંટો 6 ઉપર. ચાલો હવે આપણે ત્રીજો સમયગાળો જોઈશું. 7 કલાક અને 10 મિનિટ કીધી. કેટલી મિનિટ? 7 કલાક અને 10 મિનિટ. કલાક કાંટો એટલે નાનો કાંટો 7 ઉપર. 7 કલાક એટલે નાનો કાંટો 7 ઉપર દર્શાવીશું. અને 10 મિનિટ એટલે 1 ઉપર આવે ત્યારે 5, 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ. મોટો કાંટો 2 ઉપર. નાનો કાંટો કલાક કાંટો 7 ઉપર અને મિનિટ કાંટો 2 ઉપર. એટલે 7 કલાક અને 10 મિનિટ થઈ છે. ચોથી ઘડિયાળ 5 કલાક અને 15 મિનિટ. કેટલા વાગ્યા છે? 5 કલાક અને 15 મિનિટ થઈ છે. 5 કલાક એટલે નાનો કાંટો કલાક કાંટો શેના ઉપર આવશે? 5 ઉપર આવશે. અને 15 મિનિટ એટલે મોટો કાંટો 3 ઉપર આવશે. 15 મિનિટ. મોટો કાંટો 3 ઉપર, મિનિટ કાંટો 3 ઉપર આવે ત્યારે 15 મિનિટ થાય. નાનો કાંટો 5 કલાક એટલે 5 ઉપર નાનો કાંટો એટલે 5 કલાક અને 15 મિનિટ થઈ છે. આને અંકમાં દર્શાવવું તો કેવી રીતે દર્શાવાય? 5 કલાક અને 15 મિનિટ. 2 ટકા કરવા પડે છે સમય બતાવવા માટે. 5 કલાક 2 ટકા કરવાના, પછી મિનિટનો સમય બતાવવાનો 15 મિનિટ થઈ છે. ચાલો બધાને દોરાઈ ગયા ને કાંટા? હવે આપણે આગળ જોઈશું. તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે? એ આપણે આશરે રોજ પ્રાર્થના સભા કરીએ છીએ તો આપણને ખબર જ છે શાળામાં કે કેટલા સમયની હોય છે. આશરે આપણે અંદાજ કાઢવાનો છે. તો દાખલા તરીકે આપણે લખી શકીશું કે અમારી શાળાની પ્રાર્થના સભાનો સમય 20 મિનિટનો છે. તો આપણે જવાબ લખીશું 20 મિનિટ. આશરે લખવાનું છે. 20 ની 25 મિનિટ પણ ચાલે ક્યારે અને 20 ની 15 મિનિટ પણ ચાલતી હોય, પણ આપણે અંદાજિત લખવાનું છે કે અમારી પ્રાર્થના સભાનો સમય 20 મિનિટ સુધી અમારી પ્રાર્થના સભા ચાલે છે. ચાલો બીજો પ્રશ્ન છે. તમારો ભોજન વિરામ કેટલો સમયનો હોય છે? કે અમારો ભોજન વિરામ આમ તો શાળામાં 15 મિનિટ હોય છે, પણ ભોજન વિરામમાં કીધો શાળાની કોઈ ચોખવટ કરી નથી. તો આપણે લખીશું કે અમારે 30 મિનિટ ભોજન કરતા લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 30 મિનિટ લાગે છે. 30 મિનિટ એટલે કેટલા કલાક થાય? 60 મિનિટ તો 1 કલાક થાય. તો 30 મિનિટ તો કેટલા કલાક થાય? તો આપણે કહી શકીએ કે 30 મિનિટ તો અડધો કલાક થાય છે. હવે આગળનો પ્રશ્ન. તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે? ચલો, તાસ એટલે પીરિયડ થાય. જે શાળામાં પીરિયડ દેવામાં આવે છે, રમવાનો પીરિયડ કેટલો લાંબો હોય છે? તો આપણે જોઈએ છીએ કે આપણી શાળામાં દરેક પીરિયડનું કેટલું અંતર હોય છે કે 35 મિનિટનું પીરિયડ હોય છે. તો આપણો રમવાનો તાસ પણ કેટલો લાંબો હશે? તો આપણે કહી શકીએ કે 35 મિનિટનો હશે. બધા પીરિયડ કેટલા મિનિટના હોય છે? 35 મિનિટના હોય છે. તો રમવાનો પણ પીરિયડ કેટલા મિનિટનો હશે? 35 મિનિટનો હશે. તેનો સમય બીજા તાસ જેટલો
પીરિયડના સમય પ્રમાણે જ હોય છે રમવાનો પીરિયડ અને બીજા પીરિયડનો બંનેનો સમયગાળો કેવો હોય છે? એક જ સરખો હોય છે. કેટલા મિનિટનો હોય છે? 35 મિનિટનો હોય છે. ખ્યાલ આવી ગયો ને? એક ઘડિયાળ પરથી બીજી ઘડિયાળની સરખામણી કરવાની, એમાં મિનિટ કાંટો ધ્યાનમાં લેવાનો અને બીજું આપણે શીખ્યા છે સમય આપેલો હોય અને આપણે ઘડિયાળના કાંટા દર્શાવવાના છે. કલાક કાંટો અને મિનિટ કાંટો આપણે બે જ કાંટા દર્શાવવાના છે. ઈ પણ આપણે શીખી ગયા. આગળનો પ્રશ્ન જોઈશું આપણે. આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે? અનુમાન કરો. આપણે આશરે અનુમાન કરવાનું છે કે આપણે ઈ પ્રવૃત્તિ કરતા આપણને કેટલી મિનિટ થાય છે કે કેટલી સેકન્ડ થાય છે, એનો આપણે ખ્યાલ મેળવવાનો છે. ચાલો, પહેલી પ્રવૃત્તિ છે 1 લિટર દૂધ ગરમ કરવું. 1 લિટર દૂધ ગરમ કરતા ગેસ ઉપર આપણે ગરમ કરીએ છીએ તો કેટલી મિનિટ આપણને લાગે છે? તો આપણે આશરે લખશું 8 મિનિટ થશે. 1 લિટર દૂધ ગરમ કરતા કેટલી મિનિટ થશે? તો આપણે લખશું 8 મિનિટ થશે. આશરે તમારે લખવાનું છે. તમે ઘરે પણ એવું અનુમાન કરી શકો છો. જાતે દૂધ ગરમ કરો અને ઘડિયાળમાં જોઈને ગરમ કરો કે તમારે દૂધ ગરમ થતા કેટલી વાર લાગે છે, કેટલી મિનિટ થાય છે. ઘડિયાળમાં કાંટો જોઈને ગરમ કરવાનું અને અનુમાન લગાવવાનું છે કે 1 લિટર દૂધ ગરમ કરતા આપણને 8 મિનિટ થાય છે. એવી રીતે બીજું છે કે ડોલ ભરવાની છે પાણીની. તો ડોલ ભરતા આપણને કેટલી મિનિટ લાગે છે? કે ચકલી નીચે આપણે ડોલ રાખી ચકલી ચાલુ કરીએ છીએ તો ઈ ડોલ ભરાવતા આપણને કેટલી મિનિટ લાગે છે? તો ડોલ ભરાવતા આશરે 3 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 3 મિનિટ લાગે છે. જો મોટી ડોલ હોય તો 5 મિનિટ પણ લાગે અને નાની ડોલ હોય તો 1 મિનિટ પણ લાગે. પણ આપણે અહીંયા આશરે અંદાજ મેળવવાનો છે કે ડોલ ભરતા આશરે 3 મિનિટ લાગે છે. ચાલો, હવે ત્રીજું છે તમારો રૂમ વાળવાનો. જો તમારા ઘરમાં તમે તમારો રૂમ વાળો, ઘડિયાળમાં જોઈને વાળવાનું છે કે આપણને તો જ ખબર પડે ને કે કેટલી મિનિટ આપણે થઈ રૂમ વાળતા. તો રૂમ વાળતા આપણને કેટલો સમયગાળો લાગે છે? કે રૂમ વાળતા આપણને 3 મિનિટનો સમયગાળો લાગે છે. ઈમાં પણ 3 મિનિટ આવશે. હવે આપણે એવી જ રીતે આપણે એવી પણ બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે કેટલા સમયમાં આપણે કરી શકીએ છીએ. જો વધુ વાર લાગેલી હોય તો વધુ મિનિટ થઈ જાય છે અને નાનો રૂમ હોય તો ઓછી મિનિટ થાય. મોટો રૂમ હોય 2 રૂમ વાળે તો વધુ પણ મિનિટ થઈ જાય. 1 રૂમ વાળતા 3 મિનિટ થાય તો 2 રૂમ વાળતા કેટલી મિનિટ થાય? તો આપણે કહી શકીએ કે 6 મિનિટ થાય. આવી રીતે આપણે ગણતરી કરવાની હોય છે. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ સમય. 1 મિનિટમાં તમે કેટલી વખત એ વસ્તુ કરી શકો છો? 1 મિનિટમાં 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય. તો 1 મિનિટમાં આપણે કેટલી વખત એ વસ્તુ પ્રવૃત્તિને કરી શકીએ છીએ? તો પહેલી પ્રવૃત્તિ છે ચપટી વગાડવી. ચલો, આ ચપટી વગાડીએ છીએ આપણે આવી રીતે. તો આ ચપટી છે ઈ આપણે 1 મિનિટમાં કેટલી વખત વગાડી શકીએ છીએ? તમે ઘરે બેઠા પણ એવી રીતે કરી શકો છો. ઘડિયાળમાં ટાઈમ રાખી ચપટી વગાડવાનું ચાલુ કરવાનું. 1 મિનિટમાં તમે કેટલી વાર વગાડી શકો છો એની ગણતરી કરવાની છે. તો આપણે અંદાજ પ્રમાણે આશરે અંદાજ કાઢીએ છીએ કે ચપટી વગાડતા 1 મિનિટમાં કેટલી વાર વાગે છે? 60 વખત વગાડી શકીએ છીએ. આવી રીતે 1 મિનિટમાં આપણે 60 વખત વગાડી શકીએ છીએ. ઘણાને ધીમી પ્રેક્ટિસ હોય તો ધીમે વગાડે તો 30 વખત પણ વગાડી શકે, 50 વખત પણ વગાડી શકે. પરંતુ આપણે લખીશું 60 વખત ચપટી વગાડવા થાય છે. ચાલો, દોરડા કૂદવા. જે છોકરીઓ દોરડા કૂદે છે એમાં કેટલી વખત 1 મિનિટમાં દોરડા કૂદી શકે? 1 મિનિટનો સમયગાળો છે તો દોરડા કેટલી વખત કૂદી શકે છે? તો દોરડા કેટલી વખત કૂદી શકે છે? 30 વખત કૂદી શકે
છે. આગળની પ્રવૃત્તિ છે ઉપર નીચે કૂદો. ઉપર નીચે કૂદો એટલે ઊંચ નીચ કરો, બરોબર? તો ઊંચું નીચું ઉઠ બેસ કરતા આપણને 1 મિનિટમાં કેટલી વખત આપણે ઉઠ બેસ કરી શકીએ છીએ? તો 1 મિનિટમાં આપણે 40 વખત ઉઠ બેસ કરી શકીએ છીએ, એવું આપણે કહી શકીએ છીએ. આવી ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે જે 1 મિનિટમાં આપણે કેટલી વખત કરી શકતા હોય. દાખલા તરીકે આંખો પટપટાવવી. ચલો તમારી આંખો છે એ પટપટાવવા માંડો તો 1 મિનિટમાં આપણે કેટલી વખત આંખો પટપટાવી શકીએ છીએ? તો 1 મિનિટમાં 80 થી 90 વખત આપણે આંખો પટપટાવી શકીએ છીએ. આવી રીતે 1 મિનિટની પ્રવૃત્તિની વાત થઈ. ચપટી વગાડવી 1 મિનિટમાં કેટલી વખત વગાડી શકીએ? 60 વખત વગાડી શકીએ. દોરડા કેટલી વખત કૂદી શકીએ 1 મિનિટમાં? તો કહીશું કે 30 વખત કૂદી શકીએ. ઉપર નીચે કૂદકો મારો એટલે ઊંચ નીચ કરવી એ કેટલી વખત કરી શકીએ છીએ? આપણે 40 વખત કરી શકીએ છીએ. અને આંખો પટપટાવી આપણી જાતની પોતાની આંખો 80 થી 90 વખત પટપટાવી શકીએ છીએ. તો આગળનો પ્રશ્ન છે કેટલો સમય લાગશે? આપણને એવી બીજી પ્રવૃત્તિ આપી છે કે તમને એ પ્રવૃત્તિ કરતા કેટલો સમય થાય છે. દાખલા તરીકે અમાં અટક્યા વગર બોલો. આપણે મોઢાથી બિલકુલ અટકાવવાનું છે જ નહીં, ઊભું રહી જવાનું નથી, માત્ર બોલે જવાનું, બોલે જવાનું. એકનો એક શબ્દ અટક્યા વગર બોલવાથી એ આપણે કેટલી વખત બોલી શકીએ છીએ અથવા બોલતા આપણને કેટલી મિનિટ થાય છે? તો એક જ ધાર્યું બોલીએ તો આપણને કેટલી મિનિટ થાય? લગભગ આપણે 1 મિનિટ સુધી એક જ ધાર્યું બોલી શકીએ છીએ. જાજુ બોલીએ તો કંઈ કહી શકાય નહીં, પણ અટક્યા વગર બોલવાનું. જો આપણે અટકી જઈએ તો ગેમ ફેલ થાય. એ રીતે અટક્યા વગર બોલવાની પ્રેક્ટિસ આપણે 1 મિનિટ સુધી કરી શકીએ છીએ. આગળ છે એક પગે ઊભા રહો. તમે તમારા એક જ પગે ઊભા રહો, બીજો પગ ઊંચો કરી દો. એવું આપણે કેટલા મિનિટ સુધી ઊભા રહી શકીએ છીએ? તો આપણે કહી શકીએ કે અમે 2 મિનિટ સુધી ઊભા રહી શકીએ છીએ. એક જ પગે એક પગ ઊંચો કરવાનો અને એક પગ જમીન પર રાખવાનો. એવી રીતે એક પગે આપણે લગભગ 2 મિનિટ સુધી ઊભા રહી શકીએ છીએ. ત્રીજું છે અટક્યા વગર આ ગાઈ શકો. આ ગાઈ શકો. ઈ આપણે કેટલી મિનિટ સુધી ગાઈ શકીએ? તો એ આપણે 1 મિનિટ સુધી ગાઈ શકીએ છીએ. કેટલા મિનિટ સુધી ગાઈ શકીએ? 1 મિનિટ સુધી ગાઈ શકીએ. કારણ કે આપણી મોંની કેપેસિટી એટલી જ હોય છે, એટલું જ આપણે ગાઈ શકીએ છીએ. ક્યાં સુધી ગાઈ શકીએ? 1 મિનિટ સુધી ગાઈ શકીએ. આગળ આપણે જોઈશું તમે કેટલો સમય લાગશે. તમને કેટલો સમય લાગશે? બીજી પ્રવૃત્તિ આપણને આપી છે. આની જેમ જ ચપટી વગાડવી, આપણી હાથની પ્રવૃત્તિઓ કરવાની અને પછી અટક્યા વગર મોંની પ્રવૃત્તિમાં આપણને કેટલો સમય લાગે છે. હવે આપણને છે બધી પ્રવૃત્તિ ભેગી આપી છે, પગની, હાથની અને મોઢાની પ્રવૃત્તિ. તો 50 મીટર દોડવાની સ્પર્ધા છે, બરોબર? તો 50 મીટર સુધી દોડતા આપણને કેટલી મિનિટ લાગે છે? સમયગાળો 50 મીટરની દોડ છે તો ત્યાં સુધી શરૂઆતથી અંત સુધી દોડતા આપણને કેટલી મિનિટ લાગે છે? તો આપણે કહી શકીએ છીએ કે 2 મિનિટ લાગે છે. 1 મિનિટ તો કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય. તો 2 મિનિટ તો કેટલી સેકન્ડ થશે? 120 સેકન્ડ થાય. 60 + 60 એટલે 120 મિનિટ થાય. એટલે કે 2 મિનિટ થઈ આપણે કહી શકીએ છીએ. બીજી પ્રવૃત્તિ છે જમીન પરથી 50 કાંકરા ભેગા કરવા. આપણને બધા છોકરાઓને પૂછ્યું હોય કે તમે બે કાંકરા ભેગા કરી લાવો, તો કોઈ છોકરા 40 કરી લાવે, 50 કરી લાવે. એવી રીતે 50 કાંકરા ભેગા કરતા આપણને કેટલી મિનિટ લાગે છે? તો 2 મિનિટ લાગે છે. ચાલો હવે બીજી આગળ પ્રવૃત્તિ છે 1 થી 100 ગણતા. આપણે મોઢાથી 1 થી 100 બોલવાનું છે ફાસમ ફાસ. 1 2 3 4 5 6 7 8 9 10. એવી રીતે 1 થી 100 સુધી બોલતા આપણને કેટલો સમય લાગે છે? તો આપણે કહી શકીએ છીએ કે 3 મિનિટનો સમયગાળો લાગે છે. આવી રીતે આપણે બીજી કેટલી બધી પ્રવૃત્તિ
કરી શકીએ છીએ અને 8 કરતા આપણને કેટલો સમયગાળો લાગે છે એ પણ આપણે નોંધી શકીએ છીએ. આજનું હોમવર્ક હવે છે 11 થી 15 ના ઘડિયાળ લખી પાકા કરવા. બધાએ ફરજિયાત લખી પાકા કરવાના છે. બીજું છે ઘડિયાળ દોરી નીચેનો સમય દર્શાવો. શું દર્શાવવાનો? ઘડિયાળ દોરવાની. ગોળ આપણે શીખ્યા ને એ રીતે ઘડિયાળ દોરવાની અને સમય દર્શાવો એટલે મિનિટ કાંટો અને કલાક કાંટો દર્શાવવાનો છે. 1 અંકથી 12 અંક સુધી ગોળ દોરી અંદર અંક દર્શાવવાના છે અને 5 કલાક અને 10 મિનિટ એટલે 5 કલાક એટલે નાનો કાંટો 5 ઉપર આવશે અને મોટો કાંટો એટલે મિનિટ કાંટો આવશે 2 ઉપર આવશે એટલે 10 મિનિટ થશે. 6 કલાક અને 45 મિનિટ તો નાનો કાંટો શેના ઉપર આવશે? કલાક કાંટો 6 અને 7 ની વચ્ચે આવશે અને મિનિટ કાંટો છે 45 મિનિટ એટલે 9 ઉપર આવશે. આવી રીતે પહેલી ઘડિયાળમાં 5 ઉપર નાનો કાંટો અને 2 ઉપર મોટો કાંટો, બીજી ઘડિયાળમાં નાનો કાંટો 6 અને 7 ઉપર અને મોટો કાંટો 9 ઉપર. આવી રીતે સરસ મજાની ઘડિયાળ દોરવાની. તમારી બંગડી હોય તો બંગડીથી દોરવાની અથવા એવું કોઈ સર્કલ હોય તો સર્કલથી દોરવાની અને સમય બતાવવાનો છે અને ઘડિયાળ તો ફરજિયાત પાકા કરવાના છે. અહીંયા